સુરેન્દ્રનગરના વઢવાણ ગેબનશા પીર સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે હતી તેના પરથી ચશ્મા ગાયબ થતા હોબાળો મચ્યો છે। ગેબનશા પીર સર્કલે લોકોના ટોળા એકઠા થતા મામલો ગરમાયો। વઢવાણ પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પોલીસે સ્થળ પર તપાસ કરતા આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા, જેમાં એક વ્યક્તિ મોઢા પર રૂમાલ બાંધી સાંજના સમયે બાબા સાહેબની પ્રતિમા પાસે શંકાસ્પદ હિલચાલ કરતો નજરે પડે છે। તો આથી પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે અને સ્થળ પર પોલીસ કાફલો પણ તૈનાત કરાયો છે। એ વિડીયો પણ સામે આવ્યો છે, જે આપ જોઈ શકો છો। એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ ત્યાં જોવા મળી રહી છે। સતત એ સર્કલ પર આંટાફેરા મારી રહ્યો છે, પ્રતિમા નજીક જઈ રહ્યો છે અને ત્યારબાદ એ ચશ્મા લઈ અને ત્યાંથી જાણે કે રફુ ચક્કર થતો હોય તેવું પણ લાગી રહ્યું છે। જો કે આ કરવા પાછળનું કારણ શું છે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ મોઢે રૂમાલ બાંધીને આવ્યો હતો આ શખ્સ, જે સીસીટીવીમાં પણ દેખાય છે। આજે બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના કોઈ અજાણ્યા વ્યક્તિએ બરાબર ન્યુસન્સ વ્યક્તિએ માત્ર ને માત્ર દલિત સમાજને અપમાનિત થાય અને દલિત સમાજ જે પીડિત અને વ્યથિત થાય એટલા માટે થઈને પ્રી પ્લાનિંગ પોતે આવી અને બાબા સાહેબના ચશ્મા તોડી નાખવામાં આવેલ છે અને બાબા સાહેબના ચશ્મા તોડી અને પોતે મોઢે બુકાનું બાંધી અને એ જતો રહ્યો છે। સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં ભીષણ આગ લાગી છે। હિંમતનગરના ફતેપુર માકડીના ડુંગર પર આગ લાગી। માકડી ડેમ પાસે આવેલ ડુંગર પર ભીષણ આગ લાગતા વન્યજીવો પ્રાણીને ખતરો છે। ડુંગર પર આગ લાગતા આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। જી અક્ષય, જણાવો કે જે હિંમતનગરમાં ડુંગરાળ વિસ્તારમાં આગ લાગી છે। તો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। હિંમતનગરની આ વાત છે। ડુંગરાળ વિસ્તારમાં ભીષણ આગ। ફતેપુર માકડીના ડુંગર પર આગ લાગી હતી। વન્યજીવો પ્રાણીને ખતરો। સાબરકાંઠાની વાત કરીશું તો રૂપાલ ગામ નજીક ફેક્ટરીમાં આગ લાગી છે। પાટણ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી છે। ગમસ્ટીક બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે। ફાયર ફાઇટરની 2 ગાડી ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવાયો છે। તો ગમસ્ટીક બનાવતી આ ફેક્ટરી જેમાં આગની ઘટના બની છે। ફાયરની 2 ગાડી પણ ઘટના સ્થળે પહોંચી હતી, જોકે ત્યારબાદ આગને કાબુમાં લઈ લેવાઈ છે, પરંતુ કેટલું નુકસાન છે તેનો અંદાજો થોડા સમયમાં જ આવશે। પાટણ ઇન્ડસ્ટ્રીઝ નામની આ કંપની હતી જે ગમસ્ટીક બનાવે છે, તેમાં આગ લાગી હતી। રાતનો સમય હતો જ્યારે આ આગ લાગી હતી। નુકસાન કેટલું છે તેનો અંદાજો હજુ નથી આવ્યો। પહેલી પ્રાથમિકતા હતી ફાયર બ્રિગેડની કે આગને ઝડપથી ઓલવવામાં આવે। ગમસ્ટીક બનાવતી આ ફેક્ટરી જેમાં આગ લાગી હતી, પાટણ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી। 2 ફાયરની ગાડી ફાયર ફાઇટર્સ ત્યાં પહોંચ્યા હતા। આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। રૂપાલ ગામ નજીક આવેલી છે આ ફેક્ટરી। આગ લાગતા આસપાસના રહીશોમાં પણ થોડા સમય માટે ડરનો માહોલ પણ હતો। બુલેટિનના અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર। ગુજરાતના 6 જિલ્લા માટે હીટવેવની હવામાન વિભાગની આગાહી। કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લા માટે આગાહી। 25 બાદ દીવમાં હીટવેવની આગાહી। દિલ્હીમાં આજે ભાજપની 3જી CCની બેઠક। 8 રાજ્યોના ઉમેદવારોના નામો પર મંથન। પીએમ મોદી, અમિત શાહ અને નડ્ડા રહેશે હાજર। બનાસકાંઠામાં ઘૂંઘટ પર રાજનીતિ। ભાજપના રેખાબેનના કોંગ્રેસના ગેરીબેન પર પ્રહાર। કહ્યું કે હું તો રોજ માથે ઓઢું છું।
છે હોળીની ઉજવણી. વિધાનસભા પેટા ચૂંટણીમાં ગુજરાતમાં એક પણ બેઠક પર નહીં લડે આપ. પેટા ચૂંટણીમાં 5 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપી જાણકારી. ગુજરાતની રાજનીતિમાં થઈ શકે છે મોટી હલચલ. આણંદ બેઠક પર નવા જૂનીના એંધાણ. ચૂંટણીના ધમધમાટ વચ્ચે મિતેશ પટેલને દિલ્હીથી તેડું આવ્યું. મિતેશ પટેલને દિલ્હી કેમ બોલાવાયા તે અંગે ચર્ચાઓ તેજ. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ ધમધમાટ. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જશે રાજકોટ. કાલે રાત્રે કાર્યકર્તાઓની બેઠકમાં હાજર રહી રવિવારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓને મળશે. ઉમેદવારને લઈને જૂથવાદ અટકાવવા શક્તિસિંહ કરશે પ્રયાસ. વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વારસિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા. પોસ્ટર તેમણે ન છપાવ્યા હોવાની સ્પષ્ટતા કરી. ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારનું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાએ આપ્યું રાજીનામું. રોહન ગુપ્તાએ મનની વ્યથા કરી વ્યક્ત. કોંગ્રેસના મોટા નેતા પર લગાવ્યા ગંભીર આરોપ. રાજીનામા પત્રમાં રોહન ગુપ્તાનો મોટા નેતા પર અપમાનિત કર્યાનો આરોપ. કોંગ્રેસના સંચાર વિભાગના એક નેતા પર લગાવ્યા આરોપ. રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો હતો ઇનકાર. રોહન ગુપ્તાએ માનસિક ત્રાસના લગાવ્યા આરોપ. કહ્યું, તૂટેલા હૃદય સાથે મેં રાજીનામાનો નિર્ણય લીધો. મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું. રોહન ગુપ્તા પર ગુજરાત કોંગ્રેસનો વળતો પ્રહાર. ગુજરાત કોંગ્રેસે રોહન ગુપ્તાના આક્ષેપ ફગાવ્યા. હેમાંગ રાવલે કહ્યું કે રોહન ગુપ્તા જવાના જ હતા. કોંગ્રેસને ખબર હતી એટલે જ ટિકિટ આપી હતી. રોહન ગુપ્તા પર ગુજરાત કોંગ્રેસના ગંભીર આરોપ. બેંગ્લોર જવાની વાતો રોહને લીક કરી. વારંવાર રાષ્ટ્રીય નેતાના બંગલે બુકે લઈને જતા. અનેક રાજકીય વિશ્લેષકોએ પણ આક્ષેપ કર્યા છે. રોહન ગુપ્તાના રાજીનામાને લઈને ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પ્રતિક્રિયા. કહ્યું, કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેઠી છે. જનહિત માટે રાજકારણમાં આવેલા લોકોને કોંગ્રેસમાં દિશા નથી મળી રહી. કોંગ્રેસથી વ્યથિત રોહન ગુપ્તાએ પણ એટલે જ રાજીનામું આપ્યું છે. ગાંધીનગરમાં મનપા વિપક્ષ મુક્ત થાય તેવી શક્યતા. કોંગ્રેસના બંને કોર્પોરેટર કેસરિયા કરે તેવા અણસાર. અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ ભાજપ નેતાના સંપર્કમાં. લોકસભા ચૂંટણી પહેલા દ્વારકા કોંગ્રેસમાં ભંગાણ. જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કોંગ્રેસનો હાથ છોડ્યો. દિગ્ગજ નેતા એભા કરમુરે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પદ અને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, લોકશાહીમાં પક્ષપાત વગર ચૂંટણી લડાવી જોઈએ. કોંગ્રેસના ખાતા સીઝ કરી દેવાય છે. ચૂંટણી સમયે ખાતા સીઝ કેમ કરવામાં આવ્યા તેવા પણ સવાલ કર્યા. રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે લખ્યું કે ભાજપ વિપક્ષના એકાઉન્ટ ફ્રીઝ કરવા તથા મુખ્યમંત્રીની ધરપકડ સહિત ખોટા કેસમાં ફસાવા જેવી રાજનીતિ કરે છે. ઇન્ડી અલાયન્સ આનો જવાબ આપશે. ગુજરાતની હાઈ પ્રોફાઇલ લોકસભા બેઠક ગાંધીનગર પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર. કોંગ્રેસે સોનલ પટેલને ઉતાર્યા ચૂંટણી મેદાને. અમિત શાહ સામે ચૂંટણી લડશે સોનલ પટેલ. કોંગ્રેસે આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે અમિત ચાવડાની કરી પસંદગી. અમિત ચાવડાએ કોંગ્રેસ હાઈકમાન્ડનો આભાર માન્યો હતો. બાદમાં અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે પાટણ લોકસભા બેઠક પર ચંદનજી ઠાકોરનું નામ જાહેર કર્યું. કાર્યકરો સહિત પરિવારમાં ખુશીનો માહોલ છવાયો. ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોએ ચંદનજી ઠાકોરને શુભેચ્છા પાઠવી. કોંગ્રેસના લોકસભા ઉમેદવાર તરીકે ખેડાથી કાળુસિંહ ડાભીના નામની જાહેરાત. ન્યૂઝ 18 ગુજરાતી અગાઉ જ આ નામોને લઈને સમાચાર કર્યા હતા. પ્રસિદ્ધ કપડવંજના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે કાળુસિંહ ડાભી. દાહોદ બેઠક પર કોંગ્રેસે પ્રભાબેન તાવીડિયાને કર્યા જાહેર. દાહોદથી પ્રભાબેનનું નામ જાહેર થતા સમર્થકો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ. પ્રભાબહેને 1 લાખથી વધુ મતોના માર્જિન સાથે જીતનો વિશ્વાસ કર્યો છે વ્યક્ત. દાહોદ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ જાહેર. પ્રભાબેનનું નામ જાહેર થતાં જ લીંબડી નજીક કંભોઈ ગામમાં ગુરુ ગોવિંદના કર્યા દર્શન. ગુરુ ગોવિંદના આશીર્વાદ લઈ ફૂલમાળા પહેરાવી આરતી કરી લીધા આશીર્વાદ. પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને મેદાન ઉતાર્યા. ગુલાબસિંહનું નામ જાહેર થતાં સમર્થકોમાં ખુશીનો માહોલ. ગુલાબસિંહ ચૌહાણે જંગી લીડથી જીતનો વિશ્વાસ કર્યો છે વ્યક્ત. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર ગુજરાત ભાજપના આકરા પ્રહાર. ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું, કેજરીવાલે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો. જેલમાંથી સરકાર ચલાવવાની વાત કરે છે કેજરીવાલ. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને ચેતર વસાવાએ કર્યો સવાલ. ભરૂચના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ કહ્યું, ચૂંટણી જાહેરાત બાદ જ કેમ કેજરીવાલની ધરપકડ કરાઈ. કોર્ટમાં રજૂ કરતી વખતે બોલ્યા કેજરીવાલ. કહ્યું, મારું જીવન દેશ માટે સમર્પિત છે. ગઈકાલે કેજરીવાલની ઈડીએ કરી હતી ધરપકડ.
દિલ્હીમાં કેજરીવાલની ધરપકડ બાદ સુરતમાં વિરોધ પ્રદર્શન. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી વિરોધ કરતા પોલીસે કરી અટકાયત. આપ કાર્યકર્તાઓએ સુરત પોલીસ સાથે કરી હતી ઝપાઝપી. દિલ્હીમાં કેજરીવાલની ધરપકડ બાદ રાજકોટમાં વિરોધ પ્રદર્શન. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દેખાવો કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની પોલીસે કરી છે અટકાયત. કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણ મામલે પાટીદાર સમાજમાં રોષ. જામનગર પાટીદાર સમાજે એસપીને કરી રજૂઆત. આવેદનપત્ર આપી પગલાં લેવા માંગ કરાઈ. સમાજના કોઈપણ કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની ન બોલાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. લોકસભા ચૂંટણીને લઈ ભાજપનો પ્રચાર જોરશોરમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં બેઠક યોજી. ઘાટલોડિયા વોર્ડમાં આવેલી વિવિધ સોસાયટીના ચેરમેન સહિતના હોદ્દેદાર રહ્યા હાજર. ઘાટલોડિયામાં મુખ્યમંત્રી તમામ લોકોને 100% વોટિંગ કરવા અપીલ કરી. ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહને વધુમાં વધુ લીડથી જીતાડવા આહવાન કર્યું. નર્મદાના ડેડિયાપાડામાં હોળીના નૃત્યમાં છવાયા મનસુખ વસાવા. નર્મદાના પંચાયત સભ્ય હિતેશ વસાવાએ ઢોલ વગાડી કર્યું નૃત્ય. અબકી બાર 400 કે પાર. મનસુખ દાદા 7મી વારના નારા લગાવ્યા. છોટાઉદેપુરમાં ભાજપના ઉમેદવાર જશુ રાઠવાનો અનોખો અંદાજ. આદિવાસી મેળામાં મન મૂકીને નાચે જશુ રાઠવા. છોટાઉદેપુરના દેવહાંટ ગામે ભુંગરિયાના મેળામાં જશુભાઈએ આદિવાસી નૃત્ય ટીમલીની મજા માણી. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે પ્રચારના કર્યા શ્રી ગણેશ. ગેનીબેન ઠાકોર અને ચંદનજીએ સદારામ બાપાના લીધા આશીર્વાદ. ઝાઝાવડા વાડીનાથ મહાદેવ દેવ દરબાર જાગીરમઠ અને તેરવાડા ચહેર માતાજીના પણ કર્યા દર્શન. મહીસાગરના લુણાવાડામાં આચારસંહિતાનો ભંગ. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના ગામમાં લાગ્યા હતા વિકસિત ભારતના બેનર. ન્યૂઝ 18 ગુજરાતે અહેવાલ પ્રસારિત કર્યા બાદ બોર્ડ હટાવાયા.